એમને એટલી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને સોસાયટીમાં આવશો નહીં તો નાગા કરીને રસ્તા પર દોડાઈશું અમે। આ જે છાણી વિસ્તાર છે ભગીરથ સોસાયટી કે જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા, લગભગ ઢીચણસમાં પાણી જે છે તે હજી પણ છે, લોકોના ઘરમાં જે છે તે પાણી હજી પણ છે। પરિસ્થિતિનો તાગ મેળવવા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મદદ હજી સુધી નથી પહોંચાડાઈ રહી। પાણી ઓસરવાનું નામે કંઈ પણ પ્રકારની મદદ નથી કરવામાં આવી તેવા પ્રકારના આક્ષેપ પણ છે। કેટલાક સાથે વાતચીત કરીશું। વડીલ, કેવા પ્રકારની પરિસ્થિતિ? છેલ્લા 36 કલાકથી વરસાદ જે છે તે હવે બંધ થયો છે, અનેક જગ્યાએ પાણી ઓસરી રહ્યા, સોસાયટીમાં હજી પણ પાણી? વરસાદ તો સાહેબ 36 કલાકથી બંધ જ છે। વડોદરામાં બધી જગ્યાએ પાણી ઉતરી ગયું છે। ત્યારે આ એક અમારી ભગીરથ સોસાયટી એવી છે કે જ્યાં વર્ષોથી પ્રોબ્લેમ છે, વર્ષોથી જ્યારથી ભૂખી કાંસ પહેલાં હતી, જ્યારે 1985થી અત્યારે 2024 સુધી અત્યારે આ લોકોએ જે રંજનબેન ભટ્ટે જે આ HDFC બેંક ને બધા મકાનો બનાવ્યા છે, મોટા મોટા HP પંપ છે, CNG પંપ છે, બધા પર જે ભૂખી કાંસ હતી એની પર સ્લેબ બધું ભૂખી કાંસ એકદમ સાંકડી કરી નાખી છે। આગળ જવાનો રસ્તો પણ એક બધા ચોર છે। ઘરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? કેવી રીતે અત્યારે પરિવાર સાથે એકત્ર થઈ રહ્યા છો? કેવી રીતે લડી રહ્યા? પરિસ્થિતિ તો ખૂબ જ દારૂણ પરિસ્થિતિ છે, કારણ કે વડીલો અને નાના છોકરાઓ એ બેની પરિસ્થિતિ બહુ ખરાબ છે। કારણ કે છોકરાઓને વડીલો ખાસ ડિપ્રેશનમાં આવી જાય છે। થોડી વારે ગેલેરીમાં આવી જોઈએ શું થશે, એટલે પછી એમને રેસ્ક્યુ કરીને અમારે બહાર લઈ જવા પડે છે। બાળકોની બી એ જ હાલત છે, બહાર રમાતું નથી, એ લોકો બી ડરતા હોય છે। રાતે લાઇટ નથી, કારણ કે તંત્રએ લાઇટ, કારણ કે ઓબ્વિયસલી પાણી છે એટલે લાઇટની સુવિધા કટ કરેલી છે, આગળ કોઈ હાનિકારક મોટો એક્સિડન્ટ ના થાય એટલા માટે। પણ એની જે સમસ્યા છે, મૂળ સમસ્યા ભૂખી કાંસ જે સાંકડો થઈ ગયો છે એ મૂળ સમસ્યા છે। એનો આઉટલેટ એના બધા દબાણ થઈ ગયા છે, બિલ્ડરોથી માંડીને જે બી કોઈ દબાણ થયા છે, એનો જ્યાંથી ભૂખી કાંસ શરૂ થાય છે, ભૂખી કાંસ પૂરો થાય છે, ત્યાં સુધીના દબાણ એ કેટલા મીટર પહોળો હતો અને અત્યારે કેટલો મીટર પહોળો છે એ તંત્રને અમે અગાઉ બી બહુ રજૂઆત કરેલી છે, એના કોઈ પગલાં લેવાતા નથી। ઉપરથી એની પર દબાણો થાય છે। કાંસ ખુલ્લો હતો, કાંસને બંધ કરી દીધો, કારણ કે જે એમને કોમર્શિયલ બનાવ્યો છે દુકાન વેચવા માટે, તો કાંસ એમને જગ્યા આપવી પડશે ને, તો કાંસની ઉપર સ્લેબ ભરી દીધો છે। જે પાણી જે રોડ જે આ એરિયાનું પાણી જે કાંસમાં ડાયરેક્ટ પડતું હતું એ બંધ થઈ ગયું છે। શું અલ્ટરનેટિવ હોવું જોઈએ? કારણ કે સોસાયટીમાં અનેક સભ્યો છે, આખી સોસાયટી છે, લગભગ 500-700 લોકો રહેતા હશે। આનું અલ્ટરનેટિવ શું હોવું જોઈએ? કેવી રીતે સમસ્યાનું સમાધાન લાવી શકાય? સમસ્યાનું સમાધાન એક જ છે, ભૂખી કાંસના જે બી ગેરકાયદેસર દબાણ થયેલા છે એ બધા સત્વરે એને તોડી નાખવા જોઈએ। કોઈ પણ હોય, ચમરબંધીનું હોય, તેનું બી ગેરકાયદેસર દબાણ હોય એ તોડી નાખવું જોઈએ, કોઈની શરમ ભર્યા વગર। કારણ કે જનતાનો રોષ જો ફાટશે તો પછી અગાઉના જે દિવસો આવશે એમાં બહુ મુશ્કેલી આવશે। કારણ કે દર વખતે આ પાણી ભરાય છે, દર વર્ષે 2 થી 3 લાખ રૂપિયાનું લોકોને નુકસાન થાય છે। બિલકુલ, અત્યારે હાલ ધંધા વ્યવસાય જે છે તે ફરી એક વખત રીઓપન થઈ ગયા છે। અહીંયા ઘરની પરિસ્થિતિ એવી છે કે ઘરની બહાર નથી જઈ શકતા, પરિવારને સાચવવા પડે છે। કેવા પ્રકારની તકલીફ? અમે બધા જ નોકરી ધંધાવાળા માણસ છીએ। આ ભાઈ સાવલી જાય છે, એમની ખેતીવાડી લાંબી પહોળી છે, મારી પોતાની અર્પણ કોમ્પ્લેક્સમાં મોટી ઓફિસ છે, અમે જઈ નથી શકતા કારણ કે ઘરે બાળકો છે। મારી બાજુમાં બધા મોટી ઉંમરવાળા વડીલો રહે છે, એમની દવાઓ લાવવાની હોય, ઘણા ડાયાલિસિસના દર્દીઓ છે। આ બધાની કેર કરવા માટે સોસાયટીના સભ્યો જ ખડે પગે રહે છે અને કોર્પોરેશનવાળા એક પણ માણસ ફરક્યા નથી। કેટલી રિક્વેસ્ટ કરીએ ત્યારે માંડ તરાપો આવે છે અને 2 જણને ઉતારીને ભાગી જાય છે લોકો। કોઈ પણ કોર્પોરેટર કે લોકલ કેન્ડિડેટ આવશે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ પાર્ટી હોય, તો અમે એટલી ચેલેન્જ મારીશું કે એને નાગા કરીને રસ્તા પર દોડાઈશું। એટલો આક્રોશ છે બધાની ઘેરે ઘેર આખા એરિયામાં। એમને એટલી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને સોસાયટીમાં આવશો નહીં તો નાગા કરીને રસ્તા પર દોડાઈશું અમે। બિલકુલ, તો જે રીતે લોકો જે સમસ્યાનો ભોગ બની રહ્યા છે અને તેને જ પગલે સ્વાભાવિકપણે તેમનો આક્રોશ હોય, કારણ કે 36 કલાક વીતી ગયા, હજી પણ લોકો અહીંયા ઢીચણસમાં પાણીમાં જે છે ત્યાંથી પસાર થવાનો વારો આવે છે। લાખો રૂપિયા, કરોડો રૂપિયાની જમા પૂંજી ખર્ચી અને પોતો ઘર બનાવ્યો છે અને તેમ છતાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું તેમને ભોગ બનવું પડે છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।